વિદાય સમારોહમાં ઉપલબ્ધ થયા છે તે બદલ આપણા આચાર્ય શ્રી ઉમા મેડમ તથા આપણા ગુરુજનો અને પધારેલ આપણા ભૂતપૂર્વ શિક્ષક દિનેશ સર અને અતિથિ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ અને બહેનોનો હું ખૂબ ખૂબ આભાર કરું છું. આજે આપણે એવો દિવસ છે કે જે આપણા જીવનનો એક મોડ આવી રહ્યો છે કે જેમાં આપણે હવે પરિવર્તન આવી રહ્યું છે. કદાચ આપણને આવું જે માહોલ ઘર જેવું માહોલ આપણને જે આપણા શિક્ષકો અને આપણા ગુરુજનોએ આપણને પ્રાપ્ત કર્યું છે એવું આગળ કદાચ મળે અને ના મળે, પણ હું એવી આશા કરું છું કે આપણને બધાને એવો સારો માહોલ મળે. અને આજે આપણો અંતિમ દિવસ છે આ સ્કૂલમાં, એટલે આ સ્કૂલ લઈને આપણે કેટલી બધી સારી યાદો ને આપણે એક કેદ કરીને જઈએ છીએ. અને વાત આપણે અહીં બે વાત થઈ છે કે બે ખુશીની વાત છે તો સાથે એક દુઃખની વાત છે કે આપણે આ સંસ્થા તથા આપણી સ્કૂલને આપણે આજે છોડીને જઈ રહ્યા છીએ. તો સુખની વાત એ છે કે આપણી જે આ જૂની યાદો છે હંમેશા આપણે જીવનમાં કેદ થઈને રહેશે. ઓલું કહેવાય છે ને કે જબ આઝાદ હોने की बारी आई, जब आजाद होने की बारी आई तो पिंजरे से प्रेम होने लगा. એટલે કે હવે આપણે આ સ્કૂલમાંથી જેમ જઈ રહ્યા છીએ, સમય જેટલો પસાર થઈ ગયો છે એમ જ હવે આપણને આ શાળા સંસ્થા વધારે પડતી યાદ આવશે. અને આશા છે કે આપ સૌનું જીવન ઉજ્જવળ બને, આપ સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને. વસ્તુ છે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો આજે આપણે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ. ખુશી આપણી બે વસ્તુની છે, કારણ કે આપણે આપણી કારકિર્દી માટે આપણે આગળ જઈ રહ્યા છીએ અને બીજું જે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે શાળા આપણે છોડી રહ્યા છીએ. આજે આપણા ગુરુજીઓએ આપણને જેટલા વર્ષ આપણે ભણ્યા એટલું જ્ઞાન આપ્યું અને સંસ્કારો આપ્યા, એનું આપણે સિંચન કર્યું છે. હવે એ સંસ્કારોને આપણા ભવિષ્યમાં આગળ આપણી શાળાનું નામ, આપણા ગામનું નામ ઉજ્જવળ બને એ માટે પ્રયત્ન કરીશું. આ વિદાય સમારોહમાં બધા જ વિદ્યાર્થીઓ આ વિદાય સમારોહ યોજાઈને બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાની ભાવના રજૂ કરશે. કાર્યક્રમમાં જોઈએ તો કે બધા પોતપોતાનો અનુભવ રજૂ કરશે. વિદાય સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીએ તો વિદાય એ શબ્દ નથી. વિદાય કરીને લોકો આપણને વધારે ભાવનાત્મક બનાવવા માંગે છે, પણ વિદાય એટલે આપણે એક પગથિયા ઉપરથી બીજા પગથિયે જવાનો રસ્તો. જીવનની અંદર આગળ વધવા માટે આપણે દૂર દૂર જવું પડે છે. એ રીતે પણ આજે આ શાળા છોડી રહી છે. અમને દુઃખ એ બાબતનું છે કે આજે અમે અમારા ગુરુજીઓ આપેલું જ્ઞાન, અમે અમારા ગુરુજી આપેલો સપોર્ટ અને અહીંના શિક્ષકોએ અમને ખૂબ જ મદદ કરી હતી. અને વાત કરીએ તો અભ્યાસની પ્રવૃત્તિ બાબતે તો અમે કેટલા કલાત્મક યોજનાઓમાં, પરીક્ષાઓમાં અમને ભાગ લઈ અમને સ્ટેજ આપ્યું છે, આગળ વધવા માટે મોકો આપ્યો છે. તો આવા શિક્ષક ગુરુજનોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અને બસ અંતમાં કંઈ નથી કહેવું કે અમારી તરફથી કોઈ ભૂલ થઈ હોય તો અમે ક્ષમા માંગીએ છીએ. બસ અમે અમારા ગુરુજીનું નામ અને જીવનમાં આગળ રોશન કરીશું. એટલે 14 ના દિવસે અને પૂનમ ના દિવસે તમને ખબર ના પડે કે પૂનમ છે કે 14 છે. એમ તમારા બધાના મુખ મંડળ છે એકદમ પૂનમ ની જેમ, બાબા મંડળ ની જેમ દીદીઓમાં એક બે રીતે હોય. કાંઈ એક રીત તો એ ક્યાંયથી છુટકારો છે કે દરરોજ સૂચનાઓ સાંભળીને થઈ હોય આપણે સ્વાભાવિક છે. અને એક કદાચ એમ હોય કે ચાલો દી છે, પણ બેનું થોડું પ્રભુત્વ હોય એવું હું માનું છું. કારણ કે શરૂઆતથી લઈને અંત સુધી જ્યાં સુધી આપણે ત્યાં હોય ત્યાં સુધી આપણે કોઈ સ્થાનની વેલ્યુ થતી નથી. આ જીવનમાં બહુ તાત્વિક અને સમજી ગયો તો બહુ સહેલો અને ના સમજો તો બહુ ઊંડો.
બરાબર, જે મળી ગયું એ મીઠી. હિન્દીમાં કવિએ શેર લખ્યો છે, જો મિલ ગયા વો મીઠી વો નહીં મિલા વો સોના. જે વસ્તુ મળી નથી એ આપણને સોના સમાન લાગે છે, જે મળી ગઈ છે એ હંમેશા માટી સમાન લાગે છે. એટલે હજી તો તમારી ઓલો કહે ને કિશોરાવસ્થા છે, અને પછી તમે કડી જ છો, પુષ્પ બનવાની વાર છે. તો કડી હોય ત્યારે કડીમાંથી પુષ્પ બનવા માટે થનગનાટ મારતો કે જલ્દી પુષ્પ બની, જલ્દી પુષ્પ બની. પુષ્પ બની ગયા પછી એમ થાય કે કડીનો તો હારું છે. એટલે આ જીવનના એટલા બધા ઘાટ છે, બરાબર. એ બધા ઘાટ કોઈ કદ એવું હોય કે જે બહુ પચાવી જાણે અથવા તો સમજી જાણે. એટલે સાહેબે વાત કરી એમ તમે અહીંથી તો 12મું ધોરણ કે 10મું ધોરણ તમારું પૂરું કરી જાઓ છો. 10મા વાળા તો હજી પાછા એમનું એડમિશન લેશે, સિવાય કે કોઈ સાયન્સ કે કોમર્સની સ્ટ્રીમમાં જાય. પરંતુ 12મા વાળા માટે હવે અહીંયા તમારું છેલ્લું સ્ટેજ છે. કદાચ ભવિષ્યમાં એવું બને કે તમે દીકરીઓ બધી અહીંથી સાસરે ગઈ હોય, બરાબર. હજી તો રિવાજ આપણે સમાજમાં એવો છે કે સાસરે જવાનું, પછી આગળ જતા કંઈ નક્કી નહીં, બરાબર. આપણે માઇનોરિટીમાં આવી જાય, મેજોરિટીમાં આવી જાય આ લોકો, તો કદાચ એવી શક્યતાઓ છે કે પછી તમારે ઘરમાં રહેવું પડે. કારણ કે બધા નોકરીઓમાં તમે જો ગમે ત્યાં જાઓ, અત્યારે સૌથી વધારે સ્ત્રીઓનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. હજી વધશે, એની પૂર્ણ કક્ષાએ જાય પછી નીચું આવશે. બે વાત યાદ રાખવાની, એક બ્રિટનની અંદર એક મહાન સંગીતકાર થઈ ગયા, બરાબર. એક બીથોવન કરી, તમે નામ નહીં, અને એક થઈ ગયા મોઝાર્ટ, બરાબર. તો મોઝાર્ટનો પિયાનો ગીત 16th સેન્ચુરીમાં થયેલો. તો મોઝાર્ટ પાસે એક વ્યક્તિ લગભગ 35 વર્ષની આયુ જીવ્યા, બહુ જાજુ જીવન હતું. એટલે વ્યક્તિ આવીને એને કીધું કે મારે તમારી પાસે સંગીત શીખવું છે. તમારી ઉંમર કેટલી? તો કે હું તો 15 વર્ષનો છું. મોઝાર્ટે એવું કીધું કે તો તમારે જ વાર લાગે શીખવા માટેની તમારી પૂર્ણ યોગ્યતા છે એવી નથી. ત્યારે મોઝાર્ટની ઉંમર કેટલી હતી ખબર? 24 વર્ષ. 24 વર્ષનો વ્યક્તિ આની એમ કે તારી ઉંમર બહુ નાની. તો ઓલા વ્યક્તિએ કાઉન્ટર ક્વેશ્ચન કીધું કે તમે નાના જ છો, તમે ક્યાં વળી મોટા છો? એટલે મોઝાર્ટે બહુ સરસ વાત કરી. હું કોઈ પૂછવા નહોતો ગયો કે મારે શીખવું તો હું કરું, હું શીખવા માંડ્યો. હું એટલે આપણે સ્ત્રોત જોઈ છે, મને આ ન મળ્યું, ઓલું ન મળ્યું, ફલાણું ઢીકરું, તો બધાને બધું નથી મળતું. ધ્યાન રાખજો. વિપરીત પરિસ્થિતિઓમાં જે સારું કામ કરીને જાય છે, બરાબર, એને જ મહાન ગણવામાં આવે છે. બાકી બધી સુવિધાઓ મળી હોય પછી તમે થાઓ તો એમાં બહુ નવી નવીની વાત નથી. એટલે આટલું તમારે ધ્યાન રાખવું ઘટે. બીજું કે તમારા મિત્રો દોસ્તારો છે, તમે બહુ જીગર જાનની જેમ રહેતા હશો. ભવિષ્યમાં એવું પણ બનશે કે ઘણા 15 વર્ષની વાત એક ગામના હશે તો ઠીક છે, પણ તો એ તમે જે અત્યારે સાથે રહીને કહો છો, બરાબર, કસમે વાદે પ્યાર વફા સબ બાતે હે બાતો કરતા, એને જેવું છે. પર જેના વગર તમને ટિફિન નો ભાવતું હોય, બોલો આવે પછી ખાવ ગઈ. એટલે ઈ ભાવના તમારામાં હોય તો એને જાગૃત રાખજો, બરાબર. અને બાકી તો તમને આવી સરસ ટીમ મળી છે, બરાબર. રીમાબેન અને ભાઈ શ્રી આપણા નીતિનભાઈ, બરાબર. એટલે એના ગાઈડન્સમાં આવે કે બાળકો ઉછેર થયો એમાં લગભગ કંઈ કરતું હોય નહીં, કારણ કે એ પૂર્ણ સમર્પિત છે શાળાને. મેં જોયું અહીંથી જાઓ છો, બરાબર. એક વિદ્યાર્થી તરીકે અહીંયા આવ્યા, એક વિદ્યાર્થી તરીકે તમે જોવાના. આગળ એક વિદ્યાર્થી તરીકે કોઈ કોલેજમાં જશે, કોઈ બીજી સ્કૂલમાં જશે, મારા છે બીજી કોઈ સ્કૂલમાં જશે, બારમા છે તો કોઈ કોલેજમાં જશે. વાંચતા લખતા ગણતા એ બધાને આવડતું હોય, એ અહીંયા શીખવા જાય. આપણે કહીએ ને પાઠ્ય પુસ્તક બધા પાઠ છે, પણ બીજું વધારે અહીંથી તમે શું લઈને જાઓ છો? તમારું વ્યક્તિત્વ બહાર તમે એક નાગરિક તરીકે જાઓ, કોઈના પુત્ર તરીકે જાઓ, કોઈના ભાઈ તરીકે જાઓ, બરાબર, ગામના વ્યક્તિ તરીકે જાઓ, તો ત્યાં તમને કઈ રીતે ઓળખે છે લોકો, બરાબર. એવો એક સંસ્કારોથી સજ્જ વ્યક્તિત્વ કરો, જે તમને કહેવામાં આવે છે એનું પાલન કરો, જે કંઈ નીતિ નિયમો છે એનું પાલન કરો, મતલબ તમે શિસ્તમાં છો. અને અહીંથી જે તમારી અંદર આ શિસ્ત વિધાન, અહીંથી જે તમને સૂચના આપવામાં આવશે એ તમે સતતપણે પાલન કરશો, તો નિયમોને માનવાનું, સૂચનાઓનું પાલન કરવાનું, આ બધું જે તમારી અંદર કળા છે એ તમને આગળ જતા કામ લાગશે. સમયસર સ્કૂલે આવવું, સમયસર ગૃહ કાર્ય કરવું, યુનિફોર્મ પહેરવા, વ્યવસ્થિત વાળ કપાવવા, વધારે આગળ ઓળું હાથમાં કંઈ પહેરવું નહીં, બરાબર. અમુક હોય શોખીન, અમુક આપણે ફેશન પ્રમાણે પહેરતા હોય, પણ અમુક બધું સિમ્પલ વસ્તુ કહીએ ને, જેટલા વધારે સિમ્પલ હોય એટલા વધારે સારા લાગે. પછી વધારે લાંબા જટિયા પટિયા નાકમાં કડા, એ તમારા વ્યક્તિત્વને એક અલગ છાપ આપે.
સમજ પડે છે હું કહેવા માંગુ છું? બહાર જ્યારે તમે બહાર જાઓ ત્યારે એક નાગરિક તરીકે, વિદ્યાર્થી તરીકે, કોઈના પુત્ર તરીકે, કોઈ શિક્ષકના વિદ્યાર્થી તરીકે જાઓ ત્યારે તમે તમારા નામથી તો લોકો ઓળખશે જ કે પણ જીન્સકાનો વિદ્યાર્થી છે, જીન્સકાના ગામનો છે, ફલાણાનો પુત્ર છે. નામ એક ઉદાહરણ આપો. એક જમણવાર ચાલી રહ્યો છે, દાદીમાં ડીશ લઈને જમી રહ્યા છે, ડીશ ખાલી છે ભરેલી છે નથી જોવાનું. ત્યાંથી પૂછો મારી કઈ લાઈ દો, બા કઈ લાઈ દો, કેટલું સારું લાગે. બીજી હાલતા હાલતા ડીશ જેમે ચડાવો તો મારી બોલાવો કે નામ નહીં જોવો તો કરવાનું કાંઈ નથી. વ્યક્તિત્વમાં આવી નાની નાની બાબતો રાખો. ઘરે કોઈ મહેમાન આવે, આદર આપો, કેમ છો, કેવા છો, લાલન કેમ ન લાવ્યો, માસી કેમ ન લાવ્યા, કેમ એકલા આવ્યા, આવી નાની નાની વસ્તુ એને પૂછશો, પાણીનો ગ્લાસ આપશો, બેસીને વાતો કરશો, તમારું વ્યક્તિત્વ કેવું લાગશે? સારું. એને બદલે મોબાઈલ લઈને બેસી ગયા હોય તો પણ આમાં નો હારા લાગે. જો કે એનું શું પડે મોટા ભાગના એટલે સારું વ્યક્તિત્વ બનાવો. અહીંથી જાઓ સારા વ્યક્તિ તરીકે, સારા વિદ્યાર્થી તરીકે ઘણી ઘણી આગળ વધો. માતા પિતાનું નામ રોશન કરો, તમારી શાળાનું, તમારા ગામનું નામ રોશન કરો. એવી શુભેચ્છા અને આશીર્વાદ. નર્વસનેસ કહી શકાય, એક્સાઇટમેન્ટ કહી શકાય, આ બધી વસ્તુ મિશ્ર ફિલિંગ અનુભવાય છે. પણ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારી પરીક્ષાને ખૂબ સારી રીતે તમે નિભાવો. સાથે તમારા ગુરુજનોને પણ અભિનંદન આપું. એમની સાથે પણ મારે વાત શીખવા મળે. મુલાકાત વાઘાની હા ઘણું શીખવા જેવું છે એની પાસે. જીવન રીતે જેવું કોઈની પાસેથી જોઈ શકે કે સરકારી શાળા અને પ્રાઇવેટ શાળા અમારો સ્ટુડન્ટ છે પછી તમને કહેશે અમારી આ શાળા અને મોસ્ટલી આવું એ ક્યારે સાંભળ્યું નથી કે ગવર્મેન્ટ શાળા સરકારી શાળા નામ જણાવી અને એ પાછા આવું મોટા હોય. મોસ્ટલી બધા એવું વિચારતા હોય કે મારો દીકરો બોલી જાવ મામો ગાલ લે રે બોલાવો રે ઘબરાવ શેરદી. મામો ગાલ લે રે બોલાવો રે મોગલમાં આવશે રે મારા ગાયા કામ જોને થશે. चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना.